નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ। જોઈએ આજના સમાચાર। અબડાસા તાલુકાના નલિયા મધ્યે અયોધ્યાથી જે પૂજિત અક્ષત કુંભ આવેલા છે, જેનું પૂજન તથા સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં રામદેવ પીર મંદિરથી શ્રી રામ મંદિર બજાર ચોક સુધી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રામ મંદિરમાં અક્ષત કુંભનું પૂજન કરવામાં આવ્યું હતું અને સૌ સમૂહમાં મહાઆરતીનો લાભ લીધો હતો। મહાઆરતી બાદ અયોધ્યામાં રામ મંદિરનું પુનઃ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે નલિયામાં 22 જાન્યુઆરીના દિવસની કેવી રીતે ભવ્ય બનાવીને ઉત્સવ તરીકે ઉજવણી કરીએ તે વિશે ચર્ચા કરવામાં આવી હતી, જેમાં સૌ રામ ભક્તો જોડાયા હતા। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ ક્રાઇમ। દર્શક મિત્રો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજે તારીખ 19/12/2023ના વિશ્વ હિન્દુ પરિષદ અને નલિયા RSSના કાર્યકર્તાની સાથે જે અયોધ્યામાં ભગવાન શ્રી રામનો 22 જાન્યુઆરીએ ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન છે, એના ભાગરૂપે આજે નલિયા ગામમાં જે અક્ષત કળશ આવેલ છે એનો શ્રી રામદેવ પીર મંદિર નલિયાથી રવાડી સ્વરૂપે લઈ અને શ્રી રામ મંદિર બજાર ચોકમાં જે આવેલ છે એમાં ગામના બધા જ સામાજિક અગ્રણીઓ, ગામના સાધુ સંતો, પૂજારી શ્રીઓના સાથ સહકારથી આજે આ આયોજન સફળ થયેલ છે। આ આયોજનમાં રવાડી સાથે મહાઆરતીનું પણ આયોજન કરેલ હતું। આ આયોજનમાં વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા સિવાય ગામના બધા જ સમાજના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને આગામી જે 1 થી 15 જાન્યુઆરી દરમિયાન અક્ષત અભિયાન જે ચાલવાનું છે એ દરેક અક્ષત દરેક હિન્દુના ઘરે પહોંચે એવી પણ અમે વ્યવસ્થા ગોઠવેલ છે। સાથે સાથે 22 જાન્યુઆરી જે પ્રભુ શ્રી રામનો અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, આ ઐતિહાસિક જે ક્ષણ છે એને અમે નલિયા ગામમાં અયોધ્યા જેવો માહોલ બનાવીને ભવ્યથી ભવ્ય ઉજવણી કરવાના છીએ। આ આયોજનમાં પણ બજાર ચોકમાં શ્રી રામ મંદિર જે આવેલું છે એની આસપાસના વિસ્તારની અંદર ખૂબ મોટી સ્ક્રીન લગાડી LED અને આખા ગામને આમંત્રિત કરી મહાઆરતીનું આયોજન કરેલ છે અને સાથે સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરેલ છે। આ સંપૂર્ણ આયોજનને સફળ બનાવવા માટે નલિયાના સૌ ભાઈઓનો સહકાર મળે છે। અસ્તુ, જય શ્રી રામ। હું નલિયા વિશ્વ હિન્દુ પરિષદ નલિયા પ્રખંડનો અધ્યક્ષ ને આપણે જે કળશ પૂજ્ય ચોખા જે અક્ષત આવેલ છે અયોધ્યાથી એ આપણે અહીંયા સ્થાપિત કરેલ છે। રામદેવ પીર મંદિરથી રામ મંદિર સુધી સર્વે ધર્મપ્રેમીઓ, સનાતન ધર્મના ભાવિ ભક્તો બધા અહીંયા હાજર રહ્યા। 100-200ની સંખ્યામાં પૂજન કરી ને અહીંયા રામ મંદિરમાં સ્થાપિત કરેલ છે ને આગળનું 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરીના સમયગાળામાં ઘર ઘર અક્ષત પહોંચાડશે ને દરેક ભાવિ ભક્તો સાથે રહેશે। જય શ્રી રામ।